ચલો હવે એક સાથે 7, 11 અને 13ની વિભાજિતાની ચાવી એક જ ટોપિક એક જ પદ્ધતિની અંદર તમે 3 ની વિભાજિતાની ચાવી યાદ રાખી શકો. તો એમાં શું છે, જુઓ, આપેલી સંખ્યાના અંકોને 3 માં વિભાજિત કરી મોટી સંખ્યાને નાની સંખ્યામાં બાદ કરતા મળતી સંખ્યા જો 7 વડે વિભાજ્ય હોય તો 7 વડે નિશેષ ભાગી શકાય, 13 વડે વિભાજ્ય હોય તો 13 વડે નિશેષ ભાગી શકાય, અને 11 વડે વિભાજ્ય હોય તો 11 વડે નિશેષ ભાગી શકાય. આવી સંખ્યાઓ જ્યારે ખૂબ મોટી આવી જાય સંખ્યા ત્યારે આનો ઉપયોગ કરવાનો. બાકી તમે નાની સંખ્યાઓ હોય તો આપણે જે અગાઉ જે વિભાજિતાની ચાવીઓ શીખ્યા હતા એના આધારે પણ તમે ગણી શકો. તો અહીંયા જોઈએ તો કે પહેલું ઉદાહરણ છે. અહીંયા તમને આપેલું છે 6,01,741 એ 7 વડે ભાગી શકાય. ચલો જોઈએ તો એને 3 ભાગમાં વિભાજિત કરી કાઢો. થઈ ગયા વિભાજિત? હા. તો મોટી સંખ્યા કઈ 741 અને બીજી કઈ 601. તો 741 ઓછા 601 બાદ બાકી કરો. 1 માંથી 1 જાય તો 0, 4 માંથી 0 જાય તો 4, 7 માંથી 6 જાય તો 1, તો 140 જવાબ આવે. તો 140 જો 7 વડે ભાગો તો કે 7 દુ 14 અને 1 0 આના લાગી જશે. જવાબ આવશે 20 અને 20 જવાબ આવી ગયો અને 7 વડે ભાગી શકાય. માટે આખી સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય. ચલો નેક્સ્ટ જોઈએ. 8,63,016 ને 11 વડે નિશેષ ભાગી શકાય. ચલો ચેક કરી તેને 3 ભાગમાં વિભાજિત કરી દો. મોટી સંખ્યા કઈ તો કે 863, નાની સંખ્યા કઈ તો 016. તો 863માંથી 016 બાદ કરો તો કે 3 માંથી 6 ના જાય તો શું લેવું પડે? 10 કો. 10 કો લેતા આની પાસે 5 વધશે, અહીંયા 13 વધશે. 13 માંથી 6 જાય તો 7, 5 માંથી 1 જાય તો 4. આપણો જવાબ આવ્યો 847. 847 ને 11 વડે ભાગો. 11 77, 77 84 77 જાય તો 7 વધ્યા. ઉપરથી ઉતાર્યો 7 રો. 11 77 શેષ વધતી નથી. માટે આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. નેક્સ્ટ જોઈએ 7,13,414 અને 13 વડે નિશેષ ભાગી શકાય. ચલો ચેક કરો તો સૌથી મોટી સંખ્યા કઈ? 713. એનાથી નાની સંખ્યા કઈ? 414. 713 ને 414માંથી બાદ કરો. 3 માંથી 4 જાય તો કે ના જાય તો 10 કો લેવો પડે. તો અહીંયા 1 જોડે 0 વધશે, અહીંયા 13 થઈ જાય. 13 માંથી 4 જાય તો 9, અહીંયા 0 માંથી 1 ના જાય તો ફરી 10 કો લેવો પડે. અહીંયા 6 આવી જશે અને અહીંયા 10 થઈ જશે. 10 માંથી 1 જાય તો 9, 6 માંથી 4 જાય તો 2. જવાબ કેટલો આવ્યો? 299. 299 13 વડે ભાગો તો કે 13 દુ 26. ઉપરથી ઉતાર્યો 26, 9 માંથી 6 જાય તો 3, ઉપરથી ઉતાર્યો 9, 39. 13 તરી 39. અહીંયા શેષ વધતી નથી. અહીંયા ભાગફળ તમને મળી જાય છે. માટે આખી સંખ્યાને 13 વડે નિશેષ ભાગી શકાય. આ રીતે તમે એક જ પદ્ધતિની મદદથી 7, 13 અને 11ની વિભાજિતાની ચાવી શીખી શકો અને યાદ રાખી શકો. ધન્યવાદ.